મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSYના 3 મહત્વના મુદ્દા જે તમને લોકોને ખબર હોવા જરૂરી છે, બીકોઝ શોર્ટ ટાઈમમાં MYSYનું એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ જશે અને એનો આખો તમારે ડિટેલમાં વિડીયો જોવો હોય તો મારા જે ઇન્સ્ટાગ્રામમાં જે બાયો જે છે ત્યાં આગળ એની લિંક અવેલેબલ છે, ત્યાં જઈને તમે લોકો જોઈ શકો છો. સૌથી પહેલાં તો આ જે MYSYની એમાઉન્ટ જે પૈસા તમને મળશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ સ્પેશિયલી ફોર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. એ ગુજરાતના વિદ્યાર્થીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, એટલે સ્ટુડન્ટના નામનું એકાઉન્ટ હોવું જરૂરી છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે સ્ટુડન્ટનું જે આધાર કાર્ડ જે છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. અને ત્રીજો મુદ્દો, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હો, ગવર્મેન્ટ કોલેજમાં હો, ફ્રી સીટમાં હો કે પછી તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય, NRI કોટા સિવાય જે લોકોએ NRI કોટામાં એડમિશન લીધું હશે એ લોકોને MYSYનો લાભ નહીં મળે. બાકી બધાને NRI કોટા સિવાયનાને મેનેજમેન્ટ કોટા, ACPC થ્રુ લીધું હોય, ગમે તે તમારે ગવર્મેન્ટ કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ફ્રી સીટ હોય, TFWS સીટ હોય, એ તમામ વિદ્યાર્થીઓને આમાં લાભ મળશે. 10th પછી ડિપ્લોમા કર્યું હોય કે 12th પછી તમે લોકો ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, MBBS, હોમિયોપેથિક, ડેન્ટિસ્ટ, BCA, BCom, BBA બધા વિદ્યાર્થીઓ માટે છે. ઠીક છે, થેન્ક યુ સો મચ.